ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને એમના મિત્રો દ્વારા જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાની ફરિયાદ દાખલ થઈ એને પણ દિવસો વીતી ગયા, પરંતુ ગણેશ જાડેજાની ધરપકડ ના કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલ ધોરાજી અનુસૂચિત જાતિના લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને જો ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ના થાય તો ઉગ્ર આંદોલનની ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી। મારું નામ જયેશ ચૌધરી છે, દલિત આગેવાન। જૂનાગઢના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકી ના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના દીકરા ગણેશે 15-20 જણા ભેગા થઈ અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરેલી હતી, જેના આજે 8-10 દિવસ થઈ ગયા હોય પણ હજી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને ગણેશ જાડેજા હજી ફરાર જ છે। આવો કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ ફરિયાદ થઈ હોય તો પોલીસ તાત્કાલિક એમાં એક્શન લેતી હોય છે। આ રાજકીય આગેવાન છે અને બાહુબલી છે એટલે એમના દીકરા ઉપર કોઈ પણ એક્શન લેવાતી નથી, એટલે ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જો તાત્કાલિક આની ધરપકડ ન થાય તો જલદ આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આજે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જે જૂનાગઢમાં રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો છે, જેનું અપહરણ થયું છે, જે બાબતે આરોપી ગોંડલના ધારાસભ્યનો પુત્ર હોય જેનું નામ ગણેશ, કે આ ગણેશ છેલ્લા ઘણા સમયથી આ લુખી દાદાગીરી કરવામાં માહિર હોય। હમણાં થોડા સમય પહેલા જામકંડોળના એક રાજકીય કાર્યક્રમમાં, રાજકીય વ્યક્તિના કાર્યક્રમમાં આ ગણેશે ભારે ઓહાપો મચાવેલો હતો। આ ગણેશ પર આજે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, તો આ ગણેશ કે જે ધારાસભ્યનો પુત્ર હોય એને અમે કહીએ છીએ કે અમે અનુસૂચિત જાતિના લોકો છે, અમે એ જ લોકો છે કે જે 56ની જાતિ કહેવાય છે। એક વખત અમારો ઇતિહાસ કે જે ભીમા કોરેગામનો છે જાણી લેજો। અમે આવા અત્યાચારો સાખી લેવા માટે તૈયાર જરાય નથી, પણ આવા અત્યાચારોની સામે અમને પણ લડતા આવડે છે। તો તમે જો એટલા બધા પાણીયારા હોવ તો આ 15-15ના ટોળા લઈને આવો તો એની સામે અમારે ખાલી એક વ્યક્તિ સામે લડાઈ કરવા માટે આવી જાવ તો તમને ખબર પડે કે તમે કેટલા પાણીયારા છો। તો આ જે બનાવ છે અનુસૂચિત જાતિના યુવાન ઉપર, આ બનાવને અમે ધોરાજી શહેર અને તાલુકા અનુસૂચિત જાતિના તમામ લોકો સત્ય શબ્દમાં વખોડીએ છીએ અને એની તાત્કાલિક ધરપકડ થાય એ માટે અમે આજે ધોરાજી આવેદનપત્ર આપેલું છે।